स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઈશ્વરનું વચન બાઇબલ આપણને કહે છે કે ન્યાયના દિવસે ઈશ્વર આ દુનિયાના લોકોને તેમના પાપો માટે સજા કરશે. આપણે જાણતા નથી કે તે સમય ક્યારે આવશે, પરંતુ ભવિષ્યમાં ઈશ્વરની આ યોજના છે. પણ જેઓ વચનનું પાલન કરે છે અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે, તેવા લોકોને ઈશ્વરે સલામતીની આશા આપી છે. તે આશા ઈશ્વરે તેમના પ્રબોધક દાનિયેલ દ્વારા પ્રગટ કરી હતી. તેથી આપણે દાનિયેલના પુસ્તકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. તમે હાલમાં સ્તવન બાઇબલ અભ્યાસમાં અમારી સાથે જોડાયા છો તે બદલ આભાર. મને આશા અને વિશ્વાસ છે કે તમે આ અભ્યાસ દ્વારા ઈશ્વરના વચનોનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા છો. મિત્રો, દાનિયેલના પુસ્તકનો 7મો અધ્યાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને વિશ્વના રાજ્યો, તેનો અંત અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શાશ્વત રાજ્યનું સંપૂર્ણ ચિત્ર આપે છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. ભલા દર્શકો, દાનિયેલના પુસ્તકનો અભ્યાસ ચાલુ રાખતા આજે આપણે દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની 19 થી 28 કલમો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તેમાં ચોથા જાનવરની સમજૂતી અને તેના ભેદ વિશે દર્શાવવામાં આવ્યું છે. અહીં મુખ્ય ધ્યાન ચોથા પ્રાણી પર કેન્દ્રિત થાય છે. દાનિયેલે પણ તેના પર વિશેષ ભાર મૂક્યો હતો અને ઈશ્વર પણ તેની ગંભીરતા દર્શાવે છે. આપણે પણ આ પ્રાણી પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઇતિહાસમાં આપણો સમયગાળો કોઈક રીતે આ ચોથા પ્રાણીના યુગ સાથે જોડાયેલો છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે દાનિયેલ 7, 19 અને 20 કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે: ત્યારે જે ચોથું જાનવર તે બધા કરતા જુદું તથા અતિશય ભયંકર હતું, જેના દાંત લોઢાના ને જેના નખ પિત્તળના હતા, જે ફાડી ખાતું, ભાંગીને ટુકડે ટુકડા કરતું ને બાકી રહેલાને પોતાના પગથી કચરી નાખતું હતું. તેનો ખરો અર્થ તથા તેના માથા પરના 10 શિંગડા તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિંગડું, કે જેના પ્રતાપથી 3 પડી ગયા, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી બડાઈની વાતો કરનાર મુખ હતું, ને જે દેખાવમાં તેની સાથેના કરતા મજબૂત હતું. તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઈચ્છા દર્શાવી. ભલા મિત્રો, આ બધી બાબતો સામર્થ્ય અને હિંસા સાથે જોડાયેલી છે. અહીં આ જાનવરના લોખંડના દાંત અને પિત્તળના નખનો ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે તે તેના ક્રૂર અને ભયાનક સ્વભાવને દર્શાવે છે. રોમે જે દેશો જીત્યા, તેઓ તેનાથી નફરત કરવા લાગ્યા. તેથી હેનિબલે રોમની ક્રૂરતાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને આખું જીવન તેની પાછળ લગાવી દીધું. પરંતુ અંતે રોમે જ તેને હરાવી દીધો. રોમે પોતાના કઠપૂતળી જેવા શાસક પિલાત દ્વારા તારણહાર
ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુનો પણ ઇનકાર કર્યો. પિલાતે કટાક્ષ ભર્યા દ્વેષ સાથે પ્રભુ ઈસુને પૂછ્યું, સત્ય શું છે? અને અંતે તેમને વધસ્તંભ પર ચઢાવી દીધા. ત્યારબાદ રોમે મંડળીની પણ સતાવણી કરી. વાલા દર્શકો, અહીં ચોથું જાનવર રોમન સામ્રાજ્યને દર્શાવે છે. ચોથા જાનવરમાંથી 10 શિંગડા ફૂટે છે, જે તેના વિભાજન પછીના રાષ્ટ્રોને દર્શાવે છે, નવા સામ્રાજ્યને નહીં. આ શિંગડા જીવંત જાનવરમાંથી જ નીકળે છે, મૃતમાંથી નહીં. રોમન સામ્રાજ્યનું વિભાજન થયા પછી તે યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં રાષ્ટ્રોના રૂપમાં ચાલુ રહ્યું. આ 10 શિંગડા કયા રાષ્ટ્રો છે તે ચોક્કસ રીતે કહી શકાય નહીં. અંતના સમયમાં એક નાનું શિંગડું ફૂટી નીકળશે, જેના પ્રભાવથી 3 શિંગડા પડી જશે. આ નાનું શિંગડું પોતાની શક્તિ, પ્રચાર અને આકર્ષણથી પ્રભુત્વ મેળવશે. પવિત્ર ગ્રંથ બાઇબલ તેને ખ્રિસ્ત વિરોધી, પાપનો માણસ, જે બીજો થેસાલોનિકી 2, 3 અને 4 કલમમાં નોંધેલું છે, અને પ્રથમ સ્વાપદ પ્રકટીકરણ 13, 3-6 દર્શાવેલું છે. હવે આપણે દાનિયેલ 7:21 વાંચીએ. તે વયોવૃદ્ધ પુરુષ આવ્યો ને પરાત પરના પવિત્રોને ન્યાયાધિકાર આપવામાં આવ્યો, અને એવો વખત આવ્યો કે પવિત્રોને રાજ્ય પ્રાપ્ત થયું. પ્રિય મિત્રો, આ સમજવું અત્યંત મહત્વનું બની જાય છે કે ખ્રિસ્ત વિરોધીના નેતૃત્વ હેઠળ રોમન સામ્રાજ્યનો ફરી ઉદય થશે. પ્રકટીકરણ 13 અને 7 સ્પષ્ટ કહે છે, તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. વાલા મિત્રો, આ ઘટના મહાવિપત્તિ કાળના અંતિમ તબક્કામાં થોડા સમય માટે થશે, જેનું વર્ણન પ્રકટીકરણનું પુસ્તક 11મો અધ્યાય 3જી કલમ, 12મો અધ્યાય 6ઠી કલમ અને 13મો અધ્યાય 5મી કલમમાં કરવામાં આવ્યું છે. પરંતુ વિશ્વાસીઓ માટે આશ્વાસન એ છે કે મહાવિપત્તિ કાળ શરૂ થાય તે પહેલા મંડળીને ગગનગમન દ્વારા વાદળામાં ઉચકી લેવામાં આવશે. હવે રોમન લોકો યુદ્ધપ્રિય હતા, અને યુરોપ ખંડના લોકો પણ લગભગ 1500 વર્ષ સુધી સતત યુદ્ધોમાં જ રહ્યા. હકીકતમાં આજે પણ પરિસ્થિતિ બદલાઈ નથી. આજે તમે કોઈ પણ શહેર કે નાના ગામમાં જશો, ત્યાં યુદ્ધમાં પ્રાણ ગુમાવનારા યોદ્ધાઓના સ્મારકો જરૂર જોવા મળશે. પ્રખ્યાત વિચારક G.K. ચેસ્ટરટને એકવાર કહ્યું હતું કે આ યુગ શાંતિની વાતો કરે છે, પરંતુ શાંતિનો યુગ નથી. આ લોકો શાંતિની માંગણી કરે છે, પરંતુ સત્ય એ છે કે માણસ સાચા અર્થમાં ક્યારેય શાંતિપ્રિય રહ્યો નથી. વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ પણ 1 થેસલોનિકી 5 અને 3 ચેતવણી આપે છે, કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે અને તેઓ બચી નહીં જ જશે. પ્રિય મિત્રો, યુદ્ધ માનવ હૃદયની અંદર જ વસી ગયું છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો જણાય છે કે માણસોએ અંદાજે 15,000 જેટલા યુદ્ધો લડ્યા છે, અને લગભગ 8,000 શાંતિ કરારો કર્યા છે. છતાં સમગ્ર ઇતિહાસમાં માત્ર 200 કે 300 વર્ષ જ શાંતિ રહી છે. હકીકત એ છે કે મનુષ્યનો સ્વભાવ જ યુદ્ધપ્રિય છે.
વાલા દર્શક મિત્રો, પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે રોમન સામ્રાજ્ય ફરીથી એક થશે અને આ કાર્ય ખ્રિસ્ત વિરોધી દ્વારા કરવામાં આવશે. તે રાજકીય અને ધાર્મિક શક્તિ મેળવશે અને આખરે વિશ્વ શાસક બની જશે. પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય અને 6 વચનમાં આપણને જાણવા મળે છે કે ખ્રિસ્ત વિરોધી જ સ્વર્ગના ઈશ્વરનું અપમાન કરશે. તેણે દેવની નિંદા કરવા સારું પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. આજે યુરોપની સ્થિતિને સમજવી મહત્વપૂર્ણ છે. 1950ના દાયકામાં ઓક્લાહોમા યુનિવર્સિટીના પ્રોફેસરે યુરોપની મુલાકાત લીધી અને જોયું કે બીજા વિશ્વયુદ્ધ પછી પણ લોકો એવા શક્તિશાળી નેતાની રાહ જોઈ રહ્યા હતા જે હિટલર કે નેપોલિયનની જેમ તેમના દેશોને ફરીથી ભવ્યતા, ગૌરવ અને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે. બિશપ ફુલટન જેસી નું કહેવું છે કે ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ મહાન માનવતાવાદી તરીકે પ્રગટ થશે. તે શાંતિ, સમૃદ્ધિ અને ભવ્યની વાતો કરશે, પરંતુ તેનો હેતુ લોકોને ઈશ્વર તરફ દોરવાનો નહીં, પણ પોતાના વિનાશક ધ્યેયો પૂરા કરવાનો હશે. તે દાવો કરશે કે મનુષ્યને આંતરિક રીતે સુધારી શકાય છે. જો કોઈ તેના સુધારાવાદી કે ઉદારવાદી વિચારોને નહીં સ્વીકારે તો તે તેમને શરમાવશે. આ રીતે તે ખોટો ભ્રમ ફેલાવશે કે સમાજમાં જ્યાં સુધી સુધારો નહીં થાય ત્યાં સુધી મનુષ્ય સારો બની શકશે નહીં. ભલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ મુજબ જ્યાં સુધી મંડળીને આ જગતમાંથી ઉઠાવી લેવામાં અહીં આવે ત્યાં સુધી ખ્રિસ્ત વિરોધી ત્યાં સુધી આવી શકશે નહીં. તેનો ઉલ્લેખ થેસલોનિકીના બંને પત્રોમાં છે. ચાલો આપણે દાનિયેલ 7:22 વાંચીએ. ત્યાં સુધી એ જ શિંગડાએ પવિત્રોની સામે યુદ્ધ મચાવીને તેઓના ઉપર જય મેળવ્યો. તે હું જોયા કરતો હતો. મિત્રો, વયોવૃદ્ધ પુરુષ તો ઈસુ ખ્રિસ્ત છે. તે એકમાત્ર એવી વ્યક્તિ છે જે ખ્રિસ્ત વિરોધીને હરાવશે. અહીં પવિત્રો અથવા સંતો શબ્દોનો અર્થ નવા કરારની મંડળીના સંતો નથી, પરંતુ જૂના કરારના પવિત્ર લોકો છે. બાઇબલ જે સ્પષ્ટ રીતે કહે છે તેને એ જ સ્વીકારવું જોઈએ. તેને આપણા વિચારો કે માન્યતાઓમાં ફિટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. મિત્રો, દાનિયેલ 7:23 લખ્યું છે, વળી તેણે કહ્યું કે ચોથું જાનવર પૃથ્વી પર 1/4 રાજ્ય થવાનું છે. તે છે તે બીજા બધા રાજ્યો કરતાં જુદું થશે. તે આખી પૃથ્વીને ફાડી ખાશે ને તેને કચરી નાખશે ને તેને ભાંગીને ટુકડે ટુકડા કરશે. વાલા મિત્રો, અહીં દાનિયેલ 7:17 સંદર્ભમાં ચોથું પ્રાણી એક રાજ્ય તરીકે ઓળખાય છે અને તેના રાજાને પણ રજૂ કરે છે. રાજા અને તેનું રાજ્ય એકબીજાથી અલગ કરી શકાય નહીં. જેમ દરવાજાની બંને બાજુઓ એકબીજા સાથે જોડાયેલી હોય તેમ તેઓ પણ જોડાયેલી છે. આવો દાનિયેલ 7:24 વાંચીએ. પેલા 10 સિંગડા, આ રાજ્યમાંથી 10 રાજાઓ ઉત્પન્ન થશે તે છે, અને તેમના પછી બીજો એક ઉત્પન્ન થશે. તે આગલાના કરતા જુદો થશે ને 3 રાજાઓને તાબે કરશે. અહીં ચોથા જાનવરમાંથી 10 સિંગડા ઉભરે છે જે આ રાજ્યના અંતિમ સ્વરૂપને દર્શાવે છે. દરેક સિંગડું એક અલગ રાષ્ટ્ર કે રાજ્યને રજૂ કરે છે. તે પછી એક 11મું નાનું સિંગડું ઉભરે છે જે અન્ય સિંગડાઓથી અલગ છે.
આ નાનું શીંગડું 3 રાજાઓને હરાવીને વિશ્વ પર સત્તા મેળવશે અને સરમુખ હથિયાર બનશે. પ્રકટીકરણ 13 અને 7 પ્રમાણે તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. આ નાનું શીંગડું ખ્રિસ્ત વિરોધી અથવા પાપનો માણસ છે, જે મહાવિપત્તિ કાળના 7 વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વ પર શાસન કરશે. હવે દાનિયેલ 7 અને 25 વાંચીએ આપણે. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે અને તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે. વાલા દર્શક મિત્રો, અહીં લખ્યું છે કે નાનું શીંગડું ઈશ્વરની નિંદા કરશે. પ્રકટીકરણ 13, 5 અને 6 કહે છે, અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે દેવની નિંદા કરવા સારું પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. વાલા મિત્રો, ખ્રિસ્ત વિરોધીની મુખ્ય લાક્ષણિકતાઓમાં એક એ હશે કે તે ઈશ્વર અને પ્રભુ ઈસુનો વિરોધ કરશે. ખ્રિસ્ત વિરોધી શબ્દના 2 અર્થ છે: ખ્રિસ્તની વિરુદ્ધ જવું અને નિંદા કરવી. બીજું, ખ્રિસ્તના જેવા બનવાનો પ્રયાસ કરવો. વાલા મિત્રો, પ્રકટીકરણના 13મા અધ્યાયમાં વર્ણવેલ 2 પ્રાણીઓ આ 2 પાસાઓ દર્શાવે છે. પહેલું પ્રાણી ઈશ્વરની નિંદા કરે છે અને બીજું પ્રાણી ખ્રિસ્તની નકલ કરે છે. બીજું પ્રાણી બહારથી ઘેટા જેવું લાગે છે, પરંતુ અંદરથી તે વરુ જેવું દુષ્ટ છે. આપણને એવું પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્ત વિરોધી પરાત્પરના પવિત્રોને કાયર કરશે, એટલે કે તે સંતોને ત્રાસ આપશે અને તેમના પર જુલમ કરશે. પ્રકટીકરણ 12, 13-17 જણાવે છે કે તે લડશે અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરનારાઓને સતાવવાનો પ્રયાસ કરશે અને તે દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. નાનું શીંગડું રિવાજો અને નિયમો બદલશે. તેનું રાજ્ય ખૂબ જ ટૂંકું રહેશે, એટલે 3.5 વર્ષ. તે મહાવિપત્તિ કાળના બાકીના 3.5 વર્ષના સમયગાળા દરમિયાન પૃથ્વી પર શાસન કરશે. મિત્રો, દાનિયેલ 7 અને 26માં લખ્યું છે, પણ ન્યાય સભા ભરાશે ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે. ન્યાય શાસન ભરાશે. એ દ્રશ્ય આપણને પ્રકટીકરણ અધ્યાય 4 અને 5માં વર્ણવેલા સ્વર્ગીય દ્રશ્યની યાદ અપાવે છે, જ્યાં રાજ્યાસન પર ઈશ્વર બિરાજમાન છે અને તેમની બાજુમાં હલવાન એટલે કે ઈસુ ખ્રિસ્ત ન્યાય કરે છે. ભાલા દર્શક મિત્રો, તેમનો ન્યાય સ્વર્ગમાં રહેલા અને મુક્તિ પામેલા બધા લોકોને સ્વીકાર્ય છે. આ ન્યાય અચૂક છે. પશુનો વધ કરવામાં આવશે, તેનું શાસન છીનવાઈ જશે અને તેને દંડિત કરવામાં આવશે. આ પ્રક્રિયા મહાવિપત્તિ કાળ દરમિયાન શરૂ થાય છે અને ખ્રિસ્ત પૃથ્વી પર પાછા આવી પોતાનું રાજ્ય સ્થાપિત કરશે, ત્યારે પૂર્ણ થશે. આમ નબુખાદનેસ્સારના સમયમાં શરૂ થયેલો વિદેશીઓનો સમય ખ્રિસ્તના પુનરાગમન પર સમાપ્ત થઈ જશે. હવે આપણે દાનિયેલ 7 અને 27 જોઈએ. રાજ્ય તથા સત્તા ને આખા આકાશ તળેના રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદાકાળ
ટકનારું રાજ્ય છે અને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાઓને આધીન રહેશે. વાલા દર્શક મિત્રો, અહીં અનંતકાળના રાજ્યની વાત કરવામાં આવી છે, જે ખ્રિસ્તના 1000 વર્ષના શાસનની શરૂઆત થશે અને પછી અનંતકાળ સુધી ચાલુ રહેશે, જે પ્રકટીકરણના 20મા અધ્યાયમાં છે. મિત્રો, કેટલાક લોકો માને છે કે 1000 વર્ષનું રાજ્ય તે યોગ્ય અનુવાદ નથી, પરંતુ તે અનંતકાળનું રાજ્ય છે. પરંતુ હકીકતમાં 1000 વર્ષના રાજ્યનો સમય આજની જેમ કસોટીનો સમય હશે, જે આખરે શાશ્વત કાળના રાજ્યમાં ફેરવાઈ જશે. મારા પ્રિય મિત્રો, પ્રથમની મંડળીના ધર્મપિતૃઓમાંના એક સંત ઇરેનિયસે કહ્યું હતું કે ખ્રિસ્ત વિરોધી દુનિયામાં વિનાશ ફેલાવશે અને 3.5 વર્ષ સુધી શાસન કરશે. તે યરૂશાલેમના મંદિરમાં બેસશે, પરંતુ પછી પ્રભુ ઈસુ વાદળો પર ઈશ્વરના મહિમામાં સ્વર્ગમાંથી આવશે. તેઓ ખ્રિસ્ત વિરોધી અને તેના અનુયાયીઓને અગ્નિની ખાઈમાં નાખશે. ત્યારબાદ તેઓ ન્યાયી રાજ્યની સ્થાપના કરશે, જેમાં આરામ હશે, 7મા દિવસનો મહિમા હશે અને ઇબ્રાહીમને આપેલ વચનનો વારસો પૂરો થશે. ત્યારે ઘણા લોકો પૂર્વ અને પશ્ચિમમાંથી આવશે અને પ્રભુની ઘોષણા મુજબ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ સાથે બેસશે. પરંતુ પ્રથમની મંડળીના બધા સંતોએ આ વિચાર સ્વીકાર્યો નહોતો. તેમ છતાં 1000 વર્ષના રાજ્ય માટે ઈશ્વરની યોજનાઓને નકારી કાઢવી યોગ્ય નથી. હું માનું છું કે ધરતી પર ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય થવાનું છે. આવો આપણે 7મા અધ્યાયની 28મી કલમને વાંચીએ. આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા દાનિયેલના વિચારોથી મને બહુ ગભરાટ થયો ને મારું મોં ઉતરી ગયું, પણ મેં આ વાત મારા મનમાં રાખી. વાલા મિત્રો, દાનિયેલે આ બધા સંદર્શનોને પોતાના સમયના લોકોને જાહેર કર્યા નહોતા, કારણ કે તે દર્શનો ખાસ કરીને અંત સમય માટેના હતા. હકીકતમાં આ દર્શનોનો દાનિયેલ પર એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે તેના વિચારોમાં મોટો બદલાવ આવ્યો. તેના માટે આ એક નવી અને અજાણી હકીકત હતી, જે તેણે પહેલાં ક્યારેય અનુભવી નહોતી. આજે પણ ભવિષ્યવાણીનો અભ્યાસ માત્ર જિજ્ઞાસા કે જ્ઞાન મેળવવા માટે નથી. તેનો અભ્યાસ પ્રાર્થના અને ધર્મશાસ્ત્રની કાળજીપૂર્વક સમજ સાથે કરવો જોઈએ. ભવિષ્યવાણીનો અભ્યાસ વિશ્વાસીના જીવનમાં પરિવર્તન લાવે છે અને તેને ઈશ્વરની યોજના પ્રત્યે વધુ નજીક લઈ જાય છે. તેથી જ્યારે પણ તમે કોઈ ભવિષ્યવાણી વિશે વાંચો છો અથવા અભ્યાસ કરો છો, ત્યારે તેનો સાચો અર્થ સમજવો બહુ જરૂરી છે. ઈશ્વર આપને તે માટે સાચી સમજ અને દોરવણી આપે, એ જ મારી પ્રાર્થના છે. અને હા મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આજે આપ સર્વની સાથે રહો, એ જ પ્રાર્થના સાથે હું આપને વિદાય લઉં છું. આમેન. જે જે વાતો સુણીએ તે હૃદયે ઉતાર, કે મીઠા ફળ દાખવે
સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં આવ. ભાવ ખરો ઉપજાવજે સર્વ સભાની માય. તારો આત્મા આપજે કે સૌ તૃપ્ત કરાય. અરજ અમારી આજની તે તો સુનો બાપ. ઈસુ તારક નામથી માફ કરો સૌ પાપ. માફ કરો સૌ પાપ. સેવા કરવા. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે ખ્રિસ્ત વિરોધીનો સ્વભાવ કેવો હશે. ખ્રિસ્ત વિરોધી એક નિંદક અને જૂઠ્ઠો પ્રબોધક હશે. તે પોતાને ખ્રિસ્ત તરીકે રજૂ કરશે, પરંતુ હકીકતમાં તે ઘેટાના વેશમાં વરુ જેવો સાબિત થશે. તે ઈશ્વરના સંતોની સતાવણી કરશે અને સમય તથા કાયદાને બદલવાનો પ્રયત્ન કરશે. છતાં તેનું શાસન ફક્ત 3.5 વર્ષ સુધી જ ચાલશે. તેનો અર્થ કે તેનું શાસન ક્ષણિક હશે અને અંતે ઈશ્વરનો ન્યાય તેના પર આવશે. જેઓ ઈશ્વરની સાથે અડગ રહેશે તેમને ભવિષ્યમાં સન્માન અને અધિકાર આપવામાં આવશે. આપણે પોતાના પ્રયાસોથી તેને લાયક બની શકતા નથી, પરંતુ આ તો ઈશ્વરની કૃપા છે કે તેમણે આપણને સંતોનું બિરુદ આપ્યું છે. તેમણે આપણને તેમની સાથે રહેવાની અને તેમના ભવિષ્યના રાજ્યમાં ભાગીદાર બનવાની તક આપી છે. આ વચન આજેય આપણા આત્મિક જીવનને પ્રોત્સાહન આપે છે, કારણ કે ભવિષ્યમાં આપણા માટે તે મુગટ અનામત રાખવામાં આવ્યો છે. વાલા મિત્રો, શું તમે તે મુગટ લેવા તૈયાર છો? આ સંબંધી વિચાર કરજો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, ચોથા જાનવરમાંથી કેટલા શીંગડા ફૂટી નીકળ્યા? A5, B9, C10, D8. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી, ઈશ્વરનો ન્યાય. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429375610. આપના પ્રતિભાવો પણ આ નંબર પર અમને આપી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.